નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી તાજા સમાચારમાં। મિત્રો, આજના વિડીયોની અંદર ખાસ કરીને ગુજરાત તેમજ દેશ દુનિયાના તમામ મોટા સમાચાર વિશે વાત કરવાના છીએ। એટલા માટે ચેનલ ઉપર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરજો। તો ચાલો મિત્રો, આજનો વિડીયો શરૂ કરીએ। આજના સૌપ્રથમ સમાચાર વિશે વાત કરવામાં આવે તો ગુજરાતમાં ભારે વરસાદને કારણે 7ના મોત થયા છે। 6000 જેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે, જ્યારે હજુ પણ 2 દિવસ માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા ખાસ કરીને 28 અને 29 તારીખના રોજ રાજ્યના અનેક વિસ્તારોની અંદર ભારે વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે, જ્યારે 29 તારીખના રોજ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। આઈએમડીના જણાવ્યા અનુસાર વાત કરવામાં તો ડીપ ડિપ્રેશન ધીમે ધીમે ગુજરાત પ્રદેશમાં આગળ વધી રહ્યો છે, જેમાં પશ્ચિમ દક્ષિણ પશ્ચિમ દિશાની અંદર આગળ વધતા ખાસ કરીને 29 તારીખના રોજ સવાર સુધીમાં ગુજરાતમાં સૌરાષ્ટ્ર તેમજ કચ્છના દરિયાકાંઠા અને પાકિસ્તાનના ઉત્તર પૂર્વ અરબી સમુદ્રની આસપાસ પહોંચી જશે। રાજ્યની અંદર આગામી 3 દિવસ ભારે વરસાદની આગાહી સાથે 6000 જેટલા લોકોનું સ્થળાંતરણ કરવામાં આવ્યું છે। ગુજરાત રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન 24 તાલુકામાં 200 મીમીથી વધુ વરસાદ નોંધાયા છે, જ્યારે 91 તાલુકામાં 100 મીમીથી વધુ વરસાદ છે, જ્યારે સૌથી વધુ વરસાદ મોરબીના ટંકારામાં 347 મીમી વરસાદ નોંધાયો છે। પંચમહાલના મોરવા હડપમાં 346 મીમી, ખેડાના નડિયાદમાં 327, બોરસદમાં 318, વડોદરા તાલુકામાં 316 મીમી વરસાદ, આણંદમાં 314 મીમી વરસાદ નોંધાયો છે। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરવામાં આવે તો 1 કરોડ મહિલાઓને મળશે 10,000 રૂપિયાની સહાય। પીએમ મોદી આ તારીખથી શરૂ કરશે મહિલાઓ માટે ખાસ યોજના। પીએમ મોદી દ્વારા 17 સપ્ટેમ્બરના રોજ ઓડિશાની મહિલાઓ માટે ભાજપ સરકારની મહત્વાકાંક્ષી સુભદ્રા યોજનાની શરૂઆત કરવામાં આવશે। ભાજપ સરકારે આ યોજનાને લાગુ કરવા માટે એસઓપી જાહેર કરી છે। તેમણે કહ્યું છે કે બીપીએલ કેટેગરીમાં આવતી તમામ મહિલાઓ એટલે કે 21 થી 60 વર્ષની ઉંમરની તમામ મહિલાઓને આ લાભ મળશે, જેમાં 1 કરોડથી વધુ મળવાપાત્ર મહિલાઓને યોજના હેઠળ 5 વર્ષ સુધી વાર્ષિક 10,000 રૂપિયાની સહાય મળશે। સુભદ્રા યોજના હેઠળ ખાસ કરીને મહિલાઓ 1 એપ્રિલ 2024થી લઈ 31 માર્ચ 2029 સુધી લાભ આપવામાં આવશે, જેમાં કેબિનેટ તરફથી આ યોજના માટે 55,825 કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે। હવે પછીના સમાચાર વિશે વાત કરવામાં તો ગુજરાતમાં ભારે વરસાદથી મુસાફરો અટવાયા છે, જેમાં 30 ટ્રેન રદ કરવામાં આવી છે। એસટી બસની વાત કરીએ તો 2081 ટ્રીપ કેન્સલ કરવામાં આવી છે। ગુજરાતમાં વરસાદની વાત કરીએ તો 24 કલાકમાં 33 જિલ્લાઓમાં વરસાદ છે, જેમાં 27 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે, જ્યારે 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે, જેમાં ગુજરાતમાં ભારે વરસાદને કારણે એસટી બસની સેવાઓ પ્રભાવિત થઈ છે, જેમાં રાજ્યના 433 રૂટ પર 281 ટ્રીપો રદ કરવામાં આવી છે, જ્યારે 30 ટ્રેનો રદ કરવામાં આવી છે। ભારે વરસાદના કારણે 36 ટ્રેનોમાં રૂટમાં ફેરફાર કરવામાં આવે છે, 100 ટ્રેનોમાં ભારે વરસાદના કારણે 100 ટર્મિનેટ કરવામાં આવે છે। આ ઉપરાંત 2081 ટ્રીપો ભારે વરસાદના કારણે રદ કરી છે, જેમાં મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતના રૂટોમાં પ્રભાવિત થઈ છે, જેના કારણે અંદાજિત 35 લાખ રૂપિયાનું નુકસાન થયું છે। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરવામાં આવે તો પોરબંદર જિલ્લાની અંદર લખપતિ દીદી યોજના હેઠળ કાર્યક્રમમાં સખી મંડળની બહેનોને 70 લાખની સહાય આપવામાં આવી। પોરબંદર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં વિવિધ સહાય જૂથોના બહેનોને આજે 90,000 રૂપિયાનું રિવોલ્વિંગ ફંડ આપવામાં આવ્યું છે, જ્યારે 5 મંડળોને 3 લાખ લેખે 15 લાખનું કોમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ આપવામાં આવ્યું છે। વિવિધ મંડળોને 51 લાખનું સ્ટાર્ટઅપ ફંડ મળીને આશરે 70 લાખની સહાય વિતરણ કરવામાં આવી છે। હવે પછીના સમાચાર વિશે વાત કરવામાં આવે તો યુક્રેન પર રશિયાનો સૌથી મોટો હુમલો કરવામાં આવ્યો છે, જેમાં 200 મિસાઇલ છોડી હુમલો કરવામાં આવ્યો, જેમાં રશિયાએ લગભગ 100 મિસાઇલ અને 100 ડ્રોન વડે કીવ સહિતના અનેક શહેરોને નિશાન બનાવ્યા છે। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરવામાં આવે તો ટીબીપી કોન્સ્ટેબલની ભરતી જાહેર કરવામાં આવે છે। 10 પાસ માટે બમ્પર પટ્ટીઓ છે, કોઈપણ જાતની ફી ચૂકવ્યા વગર અરજી કરી શકાશે। ભરતી અંગે વાત કરવામાં આવે તો 819 જગ્યાઓ પર ભરતી કરવાની છે, જેમાં 2 સપ્ટેમ્બરથી શરૂ થશે અને 1 ઓક્ટોબરના રોજ બંધ થશે। ભરતીમાં 697 પોસ્ટ ઉપર પુરુષોને લેવામાં આવશે, 122 પોસ્ટ ઉપર મહિલાઓને લેવામાં આવશે। અરજદારોએ માન્ય બોર્ડથી 10મું પાસ કરેલું હોવું જોઈએ અને અરજદારોની 18 થી 25 વર્ષની વય મર્યાદા હોવી જોઈએ। હવે પછીના સમાચાર વિશે વાત કરવામાં આવે તો સપ્ટેમ્બર 2024માં 15 દિવસ બેંક બંધ રહેશે। લખેલો તમારા કેલેન્ડરની અંદર આ તારીખ, જેમાં તારીખની વાત કરવામાં આવે તો 1 સપ્ટેમ્બર, 4 સપ્ટેમ્બર, 7, 8, 14, 15, 16, 17, 18, 20, 21, 22, 23, 28 અને 29 તારીખના રોજ બેંક બંધ રહેશે। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરવામાં આવે તો મોરબી જિલ્લાની અંદર 10 ડેમમાંથી 9 ડેમ ઓવરફ્લો થયા છે, જ્યારે નદીઓ 2 કાંઠે વહેતી થઈ છે। મોરબીના મચ્છુ ડેમની વાત કરવામાં આવે તો 16 ગેટ 15 ફૂટ સુધી અને 6 ગેટ 7 ફૂટ ખોલવામાં આવે છે, જ્યારે નદીઓની અંદર અંદાજિત 1,89,000 ક્યુસેક પાણી છોડવામાં આવે છે।
તો મિત્રો આ હતા ગુજરાત અને દેશ દુનિયાના સૌથી મોટા સમાચાર. આવી જ રીતે પડે પડની ખબર માટે મારી ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો. ફરી મળીશું નવા વિડીયો સાથે. જય જવાન જય કિસાન.